નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. અંકલેશ્વર જીઆઈડીસીમાં લાકડાના બેલેટ બનાવતી પેકેજિંગ કંપનીમાં ભીષણ આગ. ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. આગની ઝપેટમાં અન્ય બે કંપની પણ આવી. ઉદ્યોગ નગરી તરીકે જાણીતા અંકલેશ્વર ખાતે જીઆઈડીસીમાં આવેલ પેકેજિંગ કંપનીમાં વહેલી સવારે એકાએક ભીષણ આગ ફાટી નીકળતા 10 કિલોમીટર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા આસપાસમાં આવેલ અન્ય બે કંપનીઓ પણ આગની ઝપેટમાં આવી જતા અફરાતફરી મચી ગઈ હતી. બનાવ અંગેની જાણ ફાયર વિભાગને થતાં ડીપીએમસીના અંદાજિત 11થી વધુ ફાયર ટેન્ડરો પર આગ પર કાબૂ મેળવવાની કામગીરીમાં જોતરાઈ ગયા છે. અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી લાકડાના બેલેટ બનાવતી જેન પેકેજિંગ કંપનીમાં આજે વહેલી સવારે એકાએક અગમ્ય કારણોસર આગ ફાટી નીકળી હતી અને આગે જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતા કંપનીમાં અફરાતફરી મચી ગઈ હતી. આગ અંગેની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા પાનોલી, અંકલેશ્વર સહિતના ફાયર લાશ્કરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને પાનોલી ડીપીએમસી, અંકલેશ્વર ડીપીએમસીના ફાયર ટેન્ડરો દ્વારા આગ સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે. લાકડાના બેલેટ બનાવતી જેન પેકેજિંગ કંપનીમાં લાગેલી આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં આગે આસપાસમાં આવેલ અન્ય બે નાની કંપનીઓને પણ પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. ઘટનાની જાણ થતાં જ જીપીસીબી, એસડીએમ, ડીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર લાશ્કરોની ભારે જહેમત બાદ પણ હાલ આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી નથી અને આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. હજુ સુધી આગના બનાવમાં કોઈ જાનહાનિ થઈ ન હોવાનું સામે આવ્યું નથી. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયન ન્યૂઝ, વડોદરા. Subscribe now and press the bell icon. Never miss an update.